યુપીના ગોંડામાં ચંદીગઢ દિબ્રુગઢ એક્સપ્રેસના અકસ્માત પાછળ પણ ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટ્રેનના લોકો પાયલોટના જણાવ્યા પ્રમાણે અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. લોકો પાયલોટે આપેલી માહિતીને આધારે રેલવે પ્રશાસન દ્વારા અલગ અલગ પાસાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી દીધી છે. નોર્થ ઇસ્ટર્ન રેલવેના CPRO પંકજસિંહના જણાવ્યા અનુસાર CRSએ તપાસ આદેશ આપવામાં આવ્યા છે. અકસ્માતમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયાની સાથે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મુખ્યમંત્રી રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઉપક્રમે રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ ખાતે નિર્માણ થનાર શ્રમિક બસેરાનું અમદાવાદમાં ભૂમિપૂજન કરતા સંબોધી રહ્યા હતા. આ શ્રમિક બસેરા તૈયાર થતાં અંદાજે 15,000થી વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે. આગામી 3 વર્ષમાં 1,500 કરોડ રૂપિયાના ખર્ચે 3 લાખ જેટલા બાંધકામ શ્રમિકો માટે સુવિધાયુક્ત હંગામી આવાસ શ્રમિક બસેરા ઊભા કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં જગતપુર ખાતે નિર્માણ થનાર શ્રમિક બસેરાનું ભૂમિપૂજન શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સંપન્ન કર્યું હતું. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. સંક્રમણ વધવાને કારણે દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચાંદીપુરા વાયરસના જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં 14 બાળકોના મોત થયા છે. આ વાયરસ પાછળ મુખ્ય જવાબદાર સેન્ડ ફ્લાય છે, જે કરડવાથી બાળકોમાં ચાંદીપુરા વાયરસ ફેલાય છે. ચાંદીપુરા વાયરસનું ઝડપી પરીક્ષણ થઈ શકે તે માટે ગાંધીનગર ખાતે GBRC લેબોરેટરી શરૂ કરાઈ છે. આનાથી ઝડપથી પરિણામ મળશે. પશ્ચિમ રેલવેના સાણંદ સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કામને કારણે સાણંદ છરોડી સેક્શન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 22A ચેકલા ફાટક, રેલવે ક્રોસિંગ નંબર 23 લાયપુરા ફાટક અને રેલવે ક્રોસિંગ નંબર 25 વાસણા ફાટક 20 જુલાઈ 2024ના રોજ સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 29, રેલવે ક્રોસિંગ નંબર 37, રેલવે ક્રોસિંગ નંબર 24 અને રેલવે ક્રોસિંગ નંબર 26નો ઇસ્તેમાલ કરી શકે છે. 21 જુલાઈના રોજ વડોદરા મંડળના કનીજ સ્ટેશન પર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગના કામને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. પ્રભાવિત થતી વિગતો પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વડોદરા ગૈરતપુર સેક્શનના કનીજ સ્ટેશન પર 21 જુલાઈ 2024ના રોજ નવા ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ કામ માટે પ્રસ્તાવિક બ્લોકને કારણે અમદાવાદ મંડળથી દોડતી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. બોટાદ શહેરમાં ભાવનગર GST વિભાગે દરોડા પાડ્યા છે. શહેરમાં 5થી 6 દુકાનો પર GST વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 5 જેટલી દુકાનો પર GST વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. ત્યારે મોટા પ્રમાણમાં કરચોરી પકડાવાની સંભાવના સેવાઈ રહી છે. સાવરકુંડલા બાયપાસ રોડ પાસેથી ડુપ્લિકેટ જંતુનાશક દવાનું કારખાનું ઝડપાયું છે. અમરેલી SOGએ ચોક્કસ માહિતીને આધારે દરોડા પાડી આ કારખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસે દરોડા દરમિયાન 12,88,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ઝડપાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી હતી. વડોદરા શહેરની MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજમાં ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ મામલો સયાજી હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જ્યાં સયાજી હોસ્પિટલમાં NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેથી મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આ સમગ્ર ઘટનામાં ABVP અને NSUIના કાર્યકરો ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત થયો હતો. ABVPના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે NSUIના કાર્યકરોએ પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલનો શર્ટ ફાડી નાખ્યો હતો. ગાંધીનગરના દહેગામની નહેરુ ચોકડી પાસેથી પસાર થઈ રહેલા એક શિક્ષિકાને કારના ચાલકે પાછળથી ટક્કર મારી ફૂટબોલની માફક ફંગોળતા શિક્ષિકાને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેઓને હાલ સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
ઔદ્યોગિક એકમોથી ધમધમતા હજીરા રોડ સ્થિત L&T કંપનીના ગેટ નંબર 2 સામે ગત રાત્રે રોંગ સાઈડે પૂરઝડપે જઈ રહેલા ડમ્પર ચાલકે શેલ કંપનીની સિક્યુરિટી એજન્સીની બસ સાથે સામસામે અથડાતા અકસ્માત થયો હતો. ડમ્પર અથડાતા બસની પાછળ આવી રહેલી ઇનોવા કાર પણ બસ સાથે અથડાઈ હતી અને અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ ઘટનામાં બસના ડ્રાઈવર, ક્લીનર સહિત 4 જણાને ગંભીર ઈજા થઈ હતી. ડ્રાઈવર ક્લીનરને પતરા કાપી બહાર કાઢ્યા હતા, જ્યારે અન્ય 10 થી 12 માણસોને સામાન્ય ઈજા થઈ હતી. ગુજરાત એટીએસે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પલસાણામાં રેડ કરીને 51 કરોડ રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. એસ્ટેટ શેડમાં 1 મહિનાથી મેફેડ્રોનનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હતું. ઘટ અને લિક્વિડ ફોર્મમાં મેફેડ્રોન સાથે 3 આરોપીની એટીએસે ધરપકડ કરી છે. આરોપીઓએ 1 મહિનામાં 4 કિલો મેફેડ્રોન બનાવીને વેચ્યું હતું. આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવીને એટીએસ લાવવામાં આવશે.